લગ્ન પ્રસંગમાં, બર્થડે પાર્ટી કે સાંજના જમવામાં ટેસ્ટી ગુજરાતી કઢી અને વેજીટેબલ પુલાવની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો પહેલાં આપણે વેજીટેબલ પુલાવ બનાવીશું. તો પુલાવ બનાવવા માટે મેં 2 વાડકી બાસમતી ચોખા લીધા છે. હવે બાસમતી ચોખા છે તેનો દાણો મોટો હોય છે એટલે પુલાવ છે તે છૂટો અને ખીલેલો બને છે. હવે ચોખામાં પાણી ઉમેરી અને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. હવે પાણી ઉમેરી અને 15 મિનિટ માટે પલાળીને મૂકી રાખીશું. ચોખાને પાણીમાં પલાળીને રાખવાથી પુલાવ છે તે એકદમ છૂટો અને ખીલેલો બને છે. હવે આજે આપણે વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ એટલે જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે લેવાના છે. અહીંયા મેં કેપ્સિકમ, બટાકા, ટામેટાં, ડુંગળી અને વટાણા લીધા છે અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે. હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે. ખડા મસાલામાં તજ, લવિંગ અને મરિયા ઉમેરવાના છે. તજ, લવિંગ અને મરિયાની ફ્લેવર છે તે પુલાવમાં બહુ સરસ લાગે છે અને આજે આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ. થોડા સ્પાઇસી મસાલા એડ કરીશું તો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. હવે ઘી ઉમેરવાનું છે અને પાણી ઉકળી જાય એટલે ચોખા પલાળીને રાખ્યા છે તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખાને પાણીમાં ઉમેરી લેવાના છે. આજે આપણે પુલાવ બનાવીએ છીએ તેને ઓસાઈને બનાવીએ છીએ. તમારે ડાયરેક્ટ પેનમાં બનાવવું હોય તો પણ બનાવી શકો છો અને કુકરમાં બનાવવું હોય તો પણ બનાવી શકો છો. પણ આજે આપણે ભાત છે તેને ઓસાવી લેવાના છે તો 80% કૂક થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. અહીંયા પુલાવ ભાત 80% કૂક થઈ ગયો છે. તો પુલાવ ભાતને મોટા વાસણમાં લઈ લઈશું અને પંખા નીચે મૂકી દેવાના છે એટલે રાઈસ છે તે ઠંડા થઈ જશે. અને આપણે જે પાણીમાં રાઈસને ચડવા મૂકી દીધું છે તે પાણી ફેંકી નથી દેવાનું. આ જ પાણીમાં આપણે શાકભાજીને ચડવા મૂકી દેવાના છે. એટલે આપણે જે પણ શાકભાજી લીધા છે તેને ચોપ કરી લેવાના છે. અને તમે જે પણ શાકભાજી ભાવતા હોય તે લઈ શકો છો અને તમારે શાકભાજી સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. તો અહીંયા શાકભાજીને ચડવા મૂકી દીધા છે ત્યારે આપણે કઢીની તૈયારી કરી લઈશું. આજે આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ એટલે 1 કપ છાશ લેવાની છે. તમારે દહીં લેવું હોય તો પણ લઈ શકો છો. અહીંયા મેં 1 કપ જેટલી છાશ લીધી છે અને 4 ચમચી ચણાનો લોટ લીધો છે. હવે ચણાના લોટને સાઈતે મિક્સ કરવાનું છે અને આ રીતે કરવાથી આપણે કઢી બનાવીએ છીએ ત્યારે ગાંઠ નથી પડતી. આ રીતે ચણાના લોટને સાઈતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણો ચણાનો લોટ અને છાશ છે તે સરસ એવું મિક્સ થઈ ગયું છે. ચણાનો લોટ અને છાશનું બેટર છે તે છાશમાં મિક્સ કરી લઈશું અને આ રીતે કરવાથી ક્યારેય પણ ગાંઠ નહીં પડે અને કઢી છે તે ટેસ્ટી બને છે. તો અહીંયા શાકભાજી ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ. તો શાકભાજી પણ ચડી ગયા છે તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે ગુજરાતી કઢી અને વેજીટેબલ પુલાવ બનાવી લઈશું. તો કઢીને ઉકળવા માટે મૂકી દેવાની છે અને બીજા ગેસ પર આપણે વેજીટેબલ પુલાવ બનાવીશું. તો પુલાવ બનાવવા માટે પેનમાં 3 ચમચી ઘી લેવાનું છે કેમ કે ઘીમાં પુલાવ બનાવીએ છીએ તો પુલાવ ટેસ્ટી બને છે. હવે ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, ખડા મસાલામાં તજ, લવિંગ, તમાલપત્ર અને ચક્રી ફૂલ ઉમેરવાનું છે. અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી છે તેને ઉમેરી અને સાંતળવાની છે. હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. તે જ પ્રમાણે મેં 1 ટામેટું ચોપરમાં ચોપ કર્યું છે તેને પણ ઉમેરી અને સાંતળવાનું છે. ફ્રેન્ડ્સ, આજે વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ તે તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આ રીતે ટામેટાને પણ સાંતળી લેવાના છે. હવે બીજા ગેસ પર કઢી ઉકળે છે ત્યારે આ રીતે હલાવતા જવાનું છે. હવે આજે આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ તો ત્યારે આપણે ખાંડ ઉમેરવાની છે. ખાંડનો કઢી બને છે તો ટેસ્ટી બને છે એટલે અડધા કપ જેટલી ખાંડ ઉમેરવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. જો તમારે ખાંડ ના ઉમેરવી હોય તો ગોળ પણ ઉમેરી શકો છો પણ ખાંડ ઉમેરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ખાંડ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. અહીંયા ડુંગળી અને ટામેટા સંતરાઈ ગયા છે તો આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આદુ મરચાં અને લસણની પેસ્ટનો ટેસ્ટ છે તે પણ બહુ સરસ આવે છે. હવે સાથે મિક્સ કરી લેવાનું છે અને કઢીને પણ જોતા રહેવાનું છે. હવે આપણે એક પેસ્ટ રેડી કરવાની છે એટલે મેં 4 ચમચી દહીં લીધું છે. એમાં મસાલો કરવાનો છે. હવે અડધી ચમચી લાલ મરચું, હળદર પાવડર અને ધાણા જીરું ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા પુલાવનો રેડીમેડ મસાલો પણ મળતો હોય છે તે પણ તમે ઉમેરી શકો છો. પણ અહીંયા આજે આપણે ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે એટલે પુલાવ મસાલો ઉમેરવાની જરૂર નહીં પડે. હવે વેજીટેબલ બોઇલ કરીને રાખ્યા હતા તેને ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે વેજીટેબલ બોઇલ કરી લીધા છે એટલે વધારે ચડવા દેવાની જરૂર નહીં પડે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા કઢી ઉકળી ગઈ છે તો હવે આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે. આજે આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ એટલે ઘીમાં વઘાર કરવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ, 2 સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે.
લસણ અને મરચાંની પેસ્ટ થોડી સંતરાય ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા વઘાર છે તે રેડી થઈ ગયો છે. તો વઘારને કઢીમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે કઢી બનાવીએ છીએ તો તેમાં મીઠું એડ નથી કર્યું, એટલે વઘાર થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે કઢીની થિકનેસ છે તે આ રીતની હોવી જોઈએ, કેમ કે આજે વેજીટેબલ પુલાવ સાથે કઢી સર્વ કરીએ છીએ એટલે કઢી વધારે પતલી નથી કરવાની. તો અહીં આપણી ગુજરાતી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બીજા ગેસ પર ઉકળવા મૂકી દઈશું. અહીંયા શાકભાજી પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવી હતી તેને ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. તમારે પુલાવનો મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ, તે પણ લગ્ન પ્રસંગમાં અને બર્થડે પાર્ટીમાં બનતો હોય છે તેવો જ પુલાવ બનાવીએ છીએ. એટલે આપણે અડધી ચમચી મરી પાવડર ઉમેરવાનો છે અને તજનો પાવડર ઉમેરવાનો છે, કેમ કે તજ અને મરીનો પાવડર ઉમેરીએ છીએ તો તેનાથી ફ્લેવર છે તે બહુ સરસ આવે છે અને તેની સ્મેલ પણ બહુ સરસ આવે છે. હવે આપણે પુલાવ ભાત બનાવ્યા હતા તે ઠંડા થઈ ગયા છે, તો રાઈસને પેનમાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. તો આપણો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ જશે. આજે આપણે ગુજરાતી કઢી અને વેજીટેબલ પુલાવ બનાવ્યો છે, તે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. 30 મિનિટમાં કઢી પુલાવ બનીને તૈયાર થઈ જાય છે, એટલે કે ઓછા સમયમાં આજે આપણે કઢી અને પુલાવ બનાવીને તૈયાર કર્યો છે. એક બાજુ કઢી બનાવી અને એક બાજુ વેજીટેબલ પુલાવ બનાવ્યો છે, એટલે ફક્ત 30 જ મિનિટમાં કઢી પુલાવ બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટી કે નાનું જમણવાર હોય કે સાંજના સમયમાં આ રીતે ગુજરાતી કઢી અને વેજીટેબલ પુલાવ બનાવી અને સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ પુલાવ બનાવ્યો છે, એટલે તમે જોઈ શકો છો કે એકદમ છૂટો અને ખીલેલો વેજ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો ગુજરાતી કઢી અને વેજીટેબલ પુલાવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે વેજીટેબલ પુલાવ અને ગુજરાતી કઢી બનાવી છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો. મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.